જામનગર જિલ્લાના ધ્રોળમાં લેન્ડ ગ્રેબિંગ કેસમાં પિતા અને તેના બે પુત્રો ઝડપાયા. ધ્રોળમાં આવેલ જૈન વણિક ટ્રસ્ટની કરોડોની જમીન પચાવવાના આરોપમાં કોર્ટે આરોપીઓને જેલ હવાલે કર્યા. વર્ષ 1983માં ટ્રસ્ટે ચોકીદાર તરીકે લાલજી પઢિયારને રહેવા માટે એક કોરડી આપી હતી. બાદમાં લાલજી પઢિયાર અને તેના પુત્રો ગોવિંદ પઢિયાર તેમજ કાનજી પઢિયારે ટ્રસ્ટની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી આશરે 5 થી 7,000 ચોરસ ફૂટ વિસ્તારમાં બાંધકામો ઊભા કર્યા. પોલીસે તપાસમાં આરોપીઓની સંડોવણી સ્પષ્ટ દેખાતા પિતા અને તેમના બે પુત્રોની ધરપકડ કરી. કરોડો રૂપિયાની કિંમત ધરાવતી ટ્રસ્ટની જમીન પરના કબજાના આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ તેજ બની છે. ધ્રોળના રહેવાસી લાલજીભાઈ પઢિયાર, ગોવિંદભાઈ પઢિયાર તથા કાનજીભાઈ પઢિયાર તમામ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ હતો. સદર ગુના અન્વયની તપાસ અમોને તરફે થતાં અમોએ સદર દસ્તાવેજોનો અભ્યાસ કરી તેમજ સ્થળ સ્થિતિનું પંચનામું કરી સદરુ ઈસમ વિરુદ્ધ અટક કરવા પૂરતા પુરાવાઓ અમને મળતા તુરંત તમામ ઉપરયુક્ત ઈસમોની ધરપકડ કરવામાં આવેલી હતી. ધરપકડ કર્યા બાદ તમામ ઈસમોને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા. નામદાર કોર્ટે ગુનાની ગંભીરતા જોતા તમામ ઈસમોને જેલ હવાલે કરવામાં આવેલા છે અને સદરુ તપાસ અન્વયે વિશેષ પુરાવાઓ એકત્રિત કરવાની તપાસ હાલ હાથ પર છે.